પેમેન્ટ આવી ગયું છે તમારા બધાને સાથ ને સપોર્ટ ને લીધે એવા ઘણો કેટલાક છે યુટ્યુબ વાળા છે કે ના પાડી દીધી છે હવે તમે વિડીયો ન બનાવતા હેલો યુટ્યુબ ફેમિલી શો છે તમારા નવા વ્લોગમાં કેમ છો ફેમિલી બધા મજામાં બધાને જય માતાજી હર હર મહાદેવ મસ્ત મજાનો ફ્રેશ થઈને વ્લોગ શરૂ કરી દીધો છે આજે થોડો મોડો શરૂ કર્યો છે કેમ કે ગયેલો તો બેંકમાં એનું કારણ છે આજે આપણે કે યુટ્યુબનું બીજું પેમેન્ટ આવી ગયું છે તમારા બધાને સાથ અને સપોર્ટને લીધે આજે પાછું યુટ્યુબનું છે કે આપણું બીજું પેમેન્ટ આવી ગયું છે તો એ ઉપાડવા ગયેલો હતો તો અત્યારના વાગી જશે એક આજે આપણે છે કે યુટ્યુબનું બીજું પેમેન્ટ આવી ગયું છે તમારા બધાને સાથ અને સપોર્ટને લીધે આપણો સપોર્ટ છે કે બનાવી રાખજો એટલા ટૂંક સમયમાં આપણે ત્રીજું આવી જાય હજી ઘરે કોઈને કીધું નથી કે આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે ઘરે કોઈને ખબર નથી એમને હું ગયો હતો ને ઉપાડીને વી આવ્યો છું અત્યારે જઈને હે કે મારા બાને અને મારા પપ્પાને લેવાના પૈસા ભાઈ જોઈએ હું રિએક્શન આવે હા બા શું કરો હા બેઠી સૌ ભાઈ હા ખાઈ પીને બેઠા હા તેરકાના બેઠા બને ખાઈ પીને તેરકાના બેઠા જો ખાઈ પીને તેરકાના બેઠા હા અહીં જો ભાઈ જો હુતા લાગે રજા લાગે ની હા જો પૈસા શેના હેના લાગે મને શું ખબર ભાઈ હેના હોય છે હેના હે જો કેટલા હે પૈસા તો ઘણા છે પણ હેના છે એ તો મને નહીં ખબર હેના લાગે તમને હેના લાગે ત્યાંથી લાવ્યો તો હેના લાગે તમને હેના લાગે મને તો શું ખબર નહીં અંદર બંદર લગાવો કંઈક કઈ ખબર નહીં નહીં ખબર હોય કે હું અંદાજ લગાવીએ હા તો ક્યાંથી લાવ્યો ત્યાંથી આવ્યો અમને શું ખબર હોય એટલે તેમ પૂછી કે ક્યાંથી એટલા બધા પૈસા આવ્યા એમ એ તો મારા બાને હેલ ન પૂછતી ચાલે આવ્યા નહીં પૈસા એવા ઘણો કેટલાક છે હે ગણે હું ભાઈ હવે તું ગણી લેજે હા જો થોડુંક ભણી લીધા હોત તો નો પૈણા લગી રમાયરા લગી રમવાના એમાં જો ભીણા નહીં રમવા મારા ભણવામાં ન આવતા રમવા મેરા હા એટલે નકર અત્યારે પૈસા ગણવા ન પડે ના ના તમે ઘણો સવો નહીં આવે હા હા મારા બાને તો કરે પૈસા ગણવાના જ ન હોય એને કઈ આવડે નહીં તને આવડે કે ભાઈ ગણતા હા તો ગણ નહીં જો પૈસા ગણવાનું ચાલુ છે કેટલા થાય કેટલા ની કઈ ખબર નહીં કેટલા છે ભાઈ એક એન્ડ્રોઈડ ફોન આવી જાય હા તાર લેવો હે તને લેવો ને લેવો હા અત્યારે ભાઈ હે કે સ્ટુડન્ટ રો ભણવામાં ધ્યાન દેવાનું હોય ફોનમાં ધ્યાન ન દેવાનું હોય કા એમની મામા આપવા કે દેતા હોય તો હા નો પડાય હા પાડી પણ ન પાડી તો પછી મામા એમ લઈ દે તો હા પાડવાની હોય કા ફોન ખોટો હું યુઝ કરું હા પછી યુઝ જ કરવાનો છે કા અત્યારે ભણવામાં ધ્યાન દીધે કે પછી ફોન જ યુઝ કરવાનો હે અમારી જેમ કે નહીં હા હા ફેમિલી આ હે કે આપણે યુટ્યુબનું પેમેન્ટ આવેલું હે એનું હે બા યુટ્યુબ યુટ્યુબનું તમે કામે વિડીયોમાં આવો ને એનું છે જો આ એના આવેલા છે હા 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 સારું સારું હા હા આ બધું હે કે તમારા સપોર્ટને લીધે જ છેલ્લું છે તમે બધા આવા નવા સારો સપોર્ટ કરે બનાવી રાખજો એટલે આપણું ત્રીજું પેમેન્ટ આવી જાય આ બીજું પેમેન્ટ આવી ગયું છે હાલો અને હું યુઝ કરશો ફેમિલી પેમેન્ટ હે કે આપણે સારા કામમાં તો ઉપયોગ કરવાનો છે ટૂંક સમયમાં હે કે તમને ખબર પડી જાય એમાં ઉપયોગ કરવાનો છે આપણે યુટ્યુબનું પેમેન્ટ છે બીજું પહેલું તો આવી ગયું એનો બ્લોગ તમે જોઈ લીધો હશે એ આપણે યુટ્યુબમાં આવી જ ગયેલો છે એનો જોઈ લેજો આ બીજું પેમેન્ટ આવી ગયું છે એ આપણે સારા કામમાં યુઝ કરવાનો હે હા ને હમણાં તો મારા પપ્પા અહીંયા હતા પણ અત્યારે હે કે હે નહીં જો કેમ કહો ગયા મારા પપ્પા આમ તો ગયા છે ભાઈ વાડીમાં તક એવું છે હાજી એને ખબર નહીં પછી પેમેન્ટ આવી ગયું કે નહીં આવ્યું ને એમ છે એ આવશે ને પછી એનો રિએક્શન જોવું પડશે તમને હેના લાગ્યા છે મને ખબર નથી પણ ત્યાં કીધું હવે પેમેન્ટ ના આવી જાય હા પેમેન્ટ આવી ગયા હા મને નથી ખબર હા યુટ્યુબ વાળા કીધું આજે તમારે છેલ્લું પેમેન્ટ વિડીયો ન બનાવતા એમ કીધું હા હું લેવું એમ કીધું એ તો કોને ખબર તમે ફરીથી નહીં બનાવ્યું હોય કઈ આવડે એવું બનાવી આપણને કઈ બહુ આવડે નહીં હા એટલે જ યુટ્યુબ વાળા ને કે વિડીયો સારા ન લાગ્યા ને એટલે તમને કીધું હતું એ કે હવે ન બનાવતા હવે આપણે બંધ કરી દેવાનું છે ના બનાવશું થોડું થોડું પણ ના પાડી તો હું બનાવું બનાવશે કાંઈ બનાવવાના તો હા સાથ આપે યુટ્યુબ વાળા છે કે ના પાડી દીધી છે હવે તમે વિડીયો ન બનાવતા ને એટલી બધી ફેમિલી આપણને સપોર્ટ આપે તો થોડો બંધ કરી દેવાય જે આપણને આવડે બનાવવું પડે હા
હવે બેન કરી દેવું પડશે ના રે ના નહીં કરો. ફેમિલી સપોર્ટ આપે તો બનાવાય જ તે ને. હા તો ફેમિલી તમે બધા હે કે સપોર્ટ બનાવી રાખજો. મારી બા તો બેન કરવા ના પાડે છે પણ યુટ્યુબ વાળાએ કીધી હતું છે કે હવે બેન કરી દેજો તો તો કાંઈ નહીં બેન તો નહીં કરવો તો ને કરો બનાવો છે બનાવી હા હા તો ફેમિલી આપણે ક્યાંય બેન કરવાનું નહીં એમાં બધા એટલો બધો સાથ મળતો હોય એટલો સપોર્ટ મળતો હોય ત્યારે થોડું બેન કરવાનું હોય. આપણે મહેનતના પૈસા મેલા છે આપણને કાંઈક અમે ડેલી વ્લોગ નાખીએ કે ત્યાં બધા પૈસા મેલા છે. ઘણા બધા કહેતા હોય યુટ્યુબની ઇન્કમ કેટલી આવે તો અમે છે કે યુટ્યુબના નિયમ હોય કે અમે શોખો ફૂલ છે કે આંકડો ન કહી શકીએ. મતલબ એક એન્ડ્રોઈડ ફોન લઈ શકીએ એટલું આપણું બીજું પેમેન્ટ આવી ગયું છે. આમાં છે કે યુટ્યુબના નિયમ આવે હું નહીં પણ ગમે એ ક્રિએટર છે કે શોખો ફૂલ આંકડો અમે ન બહુ કહી શકીએ એવું હોય. આમાં નિયમનું પાલન કરવું પડે પછી અમારે બ્લોગ બનાવવાના હોય એટલે પહેલાં છે કે યુટ્યુબને જાણવું પડે પછી એની અંદર આપણે કામ કરવું પડે એવી રીતનું હોય બધું. જો બાપા શું છે ભાઈ હેના પૈસા એવા પૈસા છે ને લાગે તમને હેના આવ્યા છે એમ તને પૂછું છું ભાઈ. આ વિડીયો બનાવો એના આવ્યા હા તો સારું સારું ભાઈ સારું તો બનાવવા કે બેન કરી દેવા બનાવો હા તો મહેનત કરો પેલા સારા કામમાં ઉપયોગ કરશું ભાઈ. હા હા તે કેવું છે એમ ને હા તો મારા બાપાએ કહે છે સારા કામમાં ઉપયોગ કરશો આપણે હે કે પેમેન્ટ સારા કામમાં ગમે એને ઉપયોગ કરવાનું છે એ તમને ખબર પડી જાય એમાં ઉપયોગ કરશો એ. જો ફેમિલી મારા બાઈ કે સા બની નાખો મસ્તી ખબર હા ભાણા ભાઈ આવ્યા કે એટલે સા બનાવી નાખ્યો જો હા જો મહેમાન આવે કે એટલે જો હા મહેમાન સા બની નાખો છે મસ્ત મસ્ત. ફેમિલી તો સા પીને કમ્પ્લીટ થઈ ગયા છે અને ઘણા બધાને કમેન્ટ હોય કે ભાઈ તમારે યુટ્યુબનું ઇન્કમ કેટલું આવ્યું કેટલા એ બધી ઘણી બધી કમેન્ટ કરશે. તમારે બીજું પેમેન્ટ આવ્યું છે ગમે એક સ્માર્ટ મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ ખરીદી શકો એટલું બધું મારે બીજું છે કે બીજું પેમેન્ટ આવી ગયું છે. અને ઘણા બધા એવું પૂછતા હોય કે ભાઈ યુટ્યુબમાં આવી પણ અમારે વ્યૂ નથી આવતા કે અમારે સબસ્ક્રાઈબર નથી આવતા એવું કાંઈ ન હોય. સારા સારા કન્ટેન્ટ બનાવવાના હોય એટલે માટે નહીં કે વ્યૂ ને સબસ્ક્રાઈબર ને બધું આવી જાય ને ઘણાને એવું કહેતા કે અમારી ચેનલ અમારું નામ જો વિડીયોમાં અમારું નામ જો વિડીયોમાં તો એવું કાંઈ ન હોય ભાઈ. એક ફેરી નામ લીધું હોય તો એક વિડીયોમાં તમારો વ્યૂ આવી જાય બીજા પછી વિડીયોમાં શું કરો. એટલા માટે હું તો એવું કહું છું કે ખુદ મહેનત કરે કોઈને નામ કે એવું કંઈ આધાર ન રખાય. ખુદ મહેનત કરો સારા સારા કન્ટેન્ટ બનાવો ઓટોમેટિક વ્યૂઝ ને એવું આવશે કે પ્રમોશન કરવાથી કે પછી બીજે એક બીજા ચેનલમાં નામ લેવાથી એનો કાંઈ ફાયદો નથી. તમે ખુદ મહેનત કરશો તો તમને મળવાનું જ છે એટલું. એમને તો આજનો વ્લોગ બસ અહીંયા સુધી જ રાખવાનો છે ને આશા રાખું તમને અમારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો યાર લાઇક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો યાર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. મળીએ એક નવા મજેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.